આખું વર્ષ ખાઈ શકાય એવું ગુંદાનું ટેસ્ટી અથાણું બનાવવા માટે મેં આ 500 ગ્રામ ગુંદા લીધા છે. ગુંદાને ફોડી લઈશું. તો આ રીતે 2 ભાગ કરી અને ઠળિયા કાઢી લઈશું. 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરી દઈશું. 1 વાટકો ખાટું પાણી ઉમેરી અને અડધી કલાક માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં 1 કેરીને ખમણી લઈશું. તો અહીંયા કેરી ખમણાઈ ગઈ છે. એની અંદર 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું ઉમેરીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 30 મિનિટ રેસ્ટ આપ્યા પછી 20 મિનિટ ગુંદાને તડકામાં સૂકવી દઈશું. કેરીના છીણને પણ આપણે 20 મિનિટ માટે સૂકવી દઈશું. હવે વઘાર માટે 250 ગ્રામ સિંગતેલની અંદર 6 નંગ કાળા મરી, વાટેલા તજ, 100 ગ્રામ મેથીના કોરિયા, 50 ગ્રામ રાઈના કોરિયા, 2 ચમચી વરિયાળી, અધકચરા વાટેલા અડધી ચમચી મરી, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બોળો ઠંડો પડે પછી હળદર અને લાલ મરચું ઉમેરી ગુંદા ઉમેરી દઈશું અને છીણ પણ ઉમેરી દઈશું. અથાણું ડૂબે એ પ્રમાણે તેલ ઉમેરી અને એરટાઇટ બરણીમાં ભરી લઈશું.